રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યનું ચરિત્ર ચાલે છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં આગળ વધીએ તો ભારતમાં ભ્રમણ કરીને રામાનુજાચાર્યજીએ ખૂબ ભક્તિનો ફેલાવો કર્યો. અનેક જગ્યાએ સત્સંગ, કથા, કીર્તન અને ઉત્સવો કરીને એમને ખૂબ જ ભક્તિનો ફેલાવો કર્યો શ્રી શ્રી રામાનુજાચાર્યજીએ. પછી શૈલ પર્વતની યાત્રા કરે છે. ત્યાં શૈલ પૂર્ણ સ્વામીજીને મળે છે. 1 વર્ષ સુધી ત્યાં સત્સંગ કરે છે. અને ત્યાં એમના એક શિષ્ય થાય છે કુરેશજી, એનો પણ એમને ત્યાં સહયોગ મળ્યો. આ રીતે રામાનુજાચાર્યજી ભારત ભ્રમણ કરતા જાય છે અને પ્રચાર કરતા જાય છે. અસંખ્ય નર નારી ભગવાન તરફ લાગી ગયા છે. કારણ કે સંતના પગલા થાય અને સંતનો સત્સંગ મળે એટલે અસંખ્ય નર નારીઓ પણ ભગવાનના રસ્તે વળી જાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો હવે એક વખત રંગમની અંદર આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્ય બિરાજતા હતા. દક્ષિણ ભારતનું મોટું તીર્થ સ્થાન છે શ્રીરંગમ, જ્યાં ભગવાન રંગનાથ બિરાજે છે, ભગવાન વિષ્ણુ બિરાજે છે. જો કોઈ વ્યક્તિ રંગમ ન જઈ શકે તો વૃંદાવનમાં સોને કે ખંભે વાલા મંદિર છે. અને સોને કે ખંભે વાલા મંદિર કે છે ઈ સાક્ષાત રંગનાથ ભગવાનનું ધામ છે. એટલે વૃંદાવનમાં પણ તમે ભગવાન રંગનાથના દર્શન કરી શકો છો. તો ઈ રંગનાથની અંદર, શ્રી રંગમની અંદર ધનુર્દાસ નામનો એક વૈશ્ય કા શૂદ્ર રહેતો હતો. હવે વૈશ્ય હોય કે શૂદ્ર એ ખબર નથી, વૈશ્ય જ હશે, આમ તો વેપારી હતો. વૈશ્ય રહેતો હતો ધનુર્દાસજીનો. અને ઓહો એને એની સ્ત્રીમાં એટલી આસક્તિ હતી ને કે એવી આસક્તિ તો હું એમ કઉ છું કે આજ સુધી કોઈની સ્ત્રીમાં થઈ હશે નહીં. એવી એને પોતાની પત્નીમાં આસક્તિ હતી કે ઈ બજારે નીકળે ને તો એની પત્નીને છત્રીથી છાંયો કરે અને પોતે પાછા પગલે હાલે, જેથી એને એની પત્નીના દર્શન થયા રાખે. આવી આસક્તિ પત્નીની અંદર. આસક્તિની આ છે ને પરાકાષ્ઠા કહેવાય. હું તો એમ કઉ છું કે આ આસક્તિની પરાકાષ્ઠા છે કે પત્ની સામું ઉલટું જોઈને હાઈલું જવું. મતલબ માણસ બજારમાં જાય ત્યારે તો એકબીજા સામું ન જોવે તો ચાલે, પણ આને તો બજારમાં જાય તો પણ પત્નીને જોયા વગર ચાલે નહીં. એવી પરાકાષ્ઠાની આસક્તિ. તો ઈ જે ધનુર્દાસજી છે ને, ઈ ધનુર્દાસજી એકવાર બજારે જતા હતા, પત્નીના માથે એને છત્રી કરી દીધી અને છત્રી કરીને હાઈલા જતા હતા. હાઈલા જતા હતા ને તો આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીની એની ઉપર દ્રષ્ટિ પડી. તો રામાનુજાચાર્યના શિષ્યને પૂછે છે કે આ શું છે? તો કે આ આપણા ગામનો ધનુર્દાસ છે અને પત્નીમાં એટલી આસક્તિ છે ને કે બજારે નીકળે ને તો પાછલા પગે હાલે છે ને પત્નીનું મોઢું જોતો જાય છે. એને પત્નીને એક ક્ષણે જોયા વગર હાલતી નથી. એવો આ સુંદરતાનો આશિક છે. અને ભાઈ શું વાત કરવી. હવે બધા કે આને ભગવાન મળશે ને આને મળશે ને આમ કરો તો મળે ને આમ કરો. કોને મળશે ને એ કઈ હગાતું જ નથી. બિલકુલ. ઈશ્વર ક્યારે કોને મળી જશે, મહાપુરુષ ક્યારે કોના ઉપર કૃપા કરી દેશે, ઈ કોઈ શબ્દનો વિષય નથી. એનો કોઈ તાલમેલ ન હોય. ઈ તો કૃપા અહેતુકી છે. કોની ઉપર વરસી પડે ને કહી શકાતું નથી. એટલે જ ભગવાનની ને સંતોની કૃપાને અહેતુકી કૃપા કહે છે. ઈ હેતુ વગર કૃપા કરે એમાં માણસની છે ને બુદ્ધિ કામ ના કરે. અહેતુકી કૃપા જ એને કહેવાય કે જેમાં બુદ્ધિ કામ કરે નહીં. એ જ કહેવાય છે અહેતુકી કૃપા.
આવી વસ્તુ છે. તો આ આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યને દયા આવી ગઈ. ઓહો હો, આટલી બધી એની રૂપ આસક્તિ, આવી રૂપ આસક્તિ તો ભગવાનમાં હોવી જોઈએ. આવો આશિક તો ભગવાનના દરબારમાં શોભે. આચાર્ય ચરણ રામાનુજાચાર્યને એમ થાય છે કે આ આશિકી આ સંસાર પાછળ વેડફી નાખે છે. આવી આશિકી જો ભગવાનમાં થઈ જાય, ભગવાનના રૂપ દર્શનની લાલસા થઈ જાય તો આનો બેડો પાર થઈ જાય. વાહ રે વાહ. આવી આશિકી ભગવાનને બસ કરુણા છલકી ગઈ આચાર્ય રામાનુજાચાર્યની, કામ બની ગયું એનું. હા, એક વાત યાદ રાખવાની, જે બહુ સંસારમાં ડૂબેલો હોય ને એ વળે ને ભક્તિ માર્ગમાં તો બહુ સારી રીતે વળી જાય છે. પછી હા, બહુ સારી રીતે વળી જાય છે. વચ્ચેના વ્યક્તિને સમજાવવો અઘરો. સમજાણું? જે નાસ્તિક નથી, આસ્તિક નથી અને ખાલી તર્ક કરે છે ને એને સમજાવવો કઠિન. એના કરતા આવા ધનુર્દાસજી જેવા જો કોઈ આશિક મળી જાય તો એની વાત જ આખી અલગ થઈ જાય છે. આવી વાત છે. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય કહે છે કે એને મારી પાસે બોલાવી આવો, મારે એનું કામ છે. હા, એટલે પછી ધનુર્દાસજીને બોલાય આચાર્ય ચરણ રામાનુજાચાર્ય પાસે. રામાનુજાચાર્ય કીધું, ભાઈ આમ બજારે તમે નીકળો, શરમ નથી લાગતી? તો કે મહારાજ મારે શરમ બરમ થી મતલબ નથી, મારે તો મારી પત્નીનું મુખ દેખાવું જોઈએ બસ. હા, તો રામાનુજાચાર્ય કે વાહ ભાઈ, બહુ તમારા પત્નીમાં આસક્તિ લાગે છે. તો કે મારું જીવન જ આ છે કે. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી એમ કહે છે કે અચ્છા, તો એક કામ કરો કે હું તમને કે આના કરતા વધુ સુંદર દર્શન કરાવું. તો આચાર્ય ચરણ કહે છે હા, તો કે આના કરતા સુંદર દર્શન કરાવો તો હું આને ભૂલી જાઉં, કારણ કે મને તો રૂપ આસક્તિ છે, સારા રૂપના દર્શન કરવાની ઈચ્છા છે. હા, તો કે તો એક કામ કરી કે ધનુર્દાસને કહે છે, આ ભગવાન રંગનાથનું મંદિર છે કે જા ભગવાન રંગનાથના દર્શન કરી કે આના કરતા વધુ સુંદર દર્શનનો તને લાભ મળશે. વાહ. તો ભગવાન રંગનાથના દર્શન કર. આપણે એમ કે આવા પાપીને રંગનાથ દર્શન આપે, આની આટલી આસક્તિ સંસારમાં? તો કે ઈ ભલે ને આસક્ત રહ્યો, એનામાં ભલે ને લાયકાત ન હોય, પણ આચાર્ય ચરણ રામાનુજાચાર્યની કૃપા એને ભેગી જોડાઈ ગઈ છે. બિલકુલ. અને રામાનુજાચાર્ય જેવા મહાપુરુષ કીએ એટલે ભગવાનને પણ દર્શન દેવા પડે છે. હા, તમે લાયક છો કે નહીં એનાથી મતલબ નથી. તમારી પાસે કોઈ સંતની કૃપા જોડાઈ જશે, આચાર્ય મહાપુરુષોની કૃપા જોડાઈ જશે તો ભગવાનને દર્શન દેવા પડશે. હા, ભાઈ આચાર્યોની એટલી તાકાત હોય, કઈ થોડું કઈ એવું છે. જયારે ધરતી ઉપર પ્રચાર કરવા આવે છે ત્યારે એક પ્રકારની શક્તિ લઈને, એક પ્રકારની તાકાત લઈને આવતા હોય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ધનુર્દાસ કે ભાઈ તમારી વાત તો સાચી કે, પણ હું તો ભગવાન રંગનાથના દર્શન નહીં કરું. તો કે કેમ? તો કે મારી પત્નીથી એક ક્ષણ માટે પણ મારે મોઢું ફેરવવું પડે, મને ગમતું નથી કે. હા, તો કે નહીં કરો? તો કે ના ના, એટલું મારાથી નહીં થાય કે, કારણ કે હું તો પત્નીનું મોઢું છોડીને બીજા કોઈના દર્શન કરતો જ નથી કે. હા, એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્ય એની પત્નીને સમજાવી દીધી કે ઈ તમારું જ મોઢું જોવે છે ને? તો કે હા. તો કે તમારે શું કરવાનું, રંગનાથના મંદિરમાં જઈ અને રંગનાથને પીઠ દેવાની, એટલે આનું મોઢું ભગવાનની સામે થઈ જશે. હા, હવે આચાર્યને કૃપા જ કરવી છે તો ગમે એમ કરીને કરશે, ઓલો ભલે ના પાડે, પણ જીત તો સંતોની જ થાય છે, કારણ કે સંતને કૃપા કરવાની ઈચ્છા થઈ ગઈ છે. હા, એટલે એને કીધું કે ઠીક છે, ઈ પાછું વળી ન જોવે તો કઈ નહીં, તમે ભગવાન રંગનાથને પીઠ દઈને ઉભા રહેજો. તો કે ઠીક છે. બે પતિ પત્ની રંગનાથના મંદિરે ગયા. રંગનાથના મંદિર ગયા એટલે પેલા પત્નીએ ભગવાન રંગનાથના દર્શન કર્યા, ત્યારે ધનુર્દાસનો વાહો ભગવાન કોરા હતો, પીઠ ભગવાન તરફ હતી. હા, પછી એની પત્નીએ ફરતી 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 એની પત્નીએ પોતાની પીઠ રંગનાથ ભગવાનને દીધી, એટલે ધનુર્દાસ ભગવાનની સામે થાય ને પછી. હા, એટલે ધનુર્દાસ ભગવાનની સામે છે તો સાક્ષાત વિષ્ણુના દર્શન થયા એને. વાહ રે વાહ. સાક્ષાત ભગવાન વિષ્ણુ એને દર્શન આપે છે. ઓ એની સુંદરતા જોઈ કરોડો સૂર્યો જાણે એક સાથે પ્રકાશમાન થઈ ગયા હોય એવી દિવ્ય સુંદરતા એની. હા,
અને ઈ દિવ્ય સુંદરતા જોવે ને એટલે સંસારની સુંદરતા તો એમ કે છે ભગવાનના ચરણના નખના એક ટીપામાં અનંત કોટી બ્રહ્માંડોની સુંદરતા આવેલી છે. હા ઈશ્વરની સુંદરતા સામે આ સંસારની સુંદરતા શું હોઈ શકે? હોય જ ન શકે કાંઈ. મનુષ્ય ભલે ગમે એટલું માને પણ ઈશ્વરની ટક્કર તો કોઈ ન કરી શકે. આવી વસ્તુ છે. ધનુર્દાસ આશ્ચર્યચકિત થઈ ગયો કે ઓહો, જે પત્ની પાછળ હું પાગલ છું એ તો ઈશ્વરની સુંદરતા સામે ટીપા બરાબર નથી. હા આવા દિવ્ય ભગવાન સ્વરૂપ સૌંદર્ય એનું એવું કે વાત ના પૂછો. પછી ધનુર્દાસજીની પત્નીમાં આસક્તિ છૂટી ગઈ. એની પત્નીનું નામ હતું હેમાંબા. હા હેમાંબા એનું નામ હતું ને ઈ પણ બહુ સતી સાધ્વી ને સારી નારી હતી. એને પણ પતિ ભક્તિમાં લાગી ગયા ને એ ગયમું એમ હા કે મારા પતિ છે ઈ ભક્તિમાં લાગી ગયા છે, એને ગમ્યું. પછી તો ધનુર્દાસજી એને પ્રભુ ભજનમાં લીન થઈ ગયા છે, પ્રભુ ભજનમાં ડૂબી ગયા છે. ને આચાર્ય ચરણ રામાનુજાચાર્ય પાસે દીક્ષા પણ લઈ લીધી છે. હા વિચારો લ્યો, એક પત્નીમાં આસક્ત વ્યક્તિ ક્યાં પહોંચી ગયો એમ, કેટલે ઊંચે પહોંચી ગયો. આવી ઊંચાઈઓ સંતની કૃપાથી જીવ એક ક્ષણમાં પાર કરી લે છે. મારા સત્સંગમાં વારંવાર સંતની મહિમા આવશે જ, કારણ કે મેં અનુભવ કર્યો છે. સંત કૃપા કરી દે ને તો રસ્તો બહુ સરળ થઈ જાય છે. પછી તમારે જાજુ ભટકવું પડતું નથી. બિલકુલ. પછી નથી ભટકવું પડતું. એકવાર સંતની હાચી કૃપા થઈ જાય ને પછી. હા આ બધી ભટકન તો ત્યાં સુધી છે જ્યાં સુધી સંત મળ્યા નથી, સંતની કૃપા થઈ નથી. આપણે દિલ્હી જવું હોય અને કોઈ ભૂમિઓ મળી જાય ને તો આપણે ખાલી હુતું હુતું જ જવાનું હોય. એ ભૂમિઓ આપણી બધી વ્યવસ્થા કરી દે. હા આપણે તો કેવલ સુતા સુતા જવાનું રહીએ, પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ આ રીતે ધનુર્દાસજી ઉપર કૃપા થઈ. આ રીતે ઘણા મહાપુરુષોએ ઘણાઓ ઉપર કૃપા કરી છે. એક વખત વિઠ્ઠલનાથજીના છોકરા ગોકુલનાથજી કા એવું કઈક નામ હોય છે, નામ સ્પષ્ટ યાદ નથી મને. ગોકુલનાથજી કા ઈ હોય છે. હા એની પાસે 3 જણા આવ્યા. 3 જણા આવ્યા ને આવીને કે દીક્ષા આપો એ કહે. તો કે હા આપું, બોલો તમને શું શું ગમે છે બતાવો. એક જણાએ કીધું કે મને છે ને ભોજન કરવાનો બહુ રાગ, સારું સારું ભોજન કઈ રાખવું છે. હા તો કે ભોજન કરવું બહુ ગમે? તો કે બહુ જ ગમે. એમ થાય હું જઈને રાખું સારું સારું. તો કે જા તું શ્રીનાથજીનું જમવાનું બનાવવામાં રહી જા સેવામાં. એને દીક્ષા આપી દીધી. દીક્ષા આપીને શ્રીનાથજીના ભોગ ભંડારમાં એની વ્યવસ્થા કરી દીધી. બીજાને પૂછ્યું બોલ તને શું ગમે? તો કે મને રૂપ આસક્તિ બહુ, મને સુંદર સુંદર વસ્તુ જોવી ગમે. હા તો કે જા તું શ્રીનાથજીનો શ્રૃંગાર કર, શ્રૃંગાર કરી અને તું સરસ રીતે એને તૈયાર કરે. જો એની આસક્તિને ભગવાનમાં વાળે છે આ સંતોએ હા કે તું જા